પીઝો ખાવો પીઝો નહીં ને ભાઈ હોતર ની ચીઝ ખરી ને રોટલો ખાય ને યાર કોઈ ગયા તાર પીઝો ખાવો ઘર ભેગું થાને ભાઈ. તો આપણે યોગેશભાઈ ના બિસ્કિટ લઈને આવ્યા છે અને હવે રેલવે કોલોનીમાં પહોંચી જઈએ અમારે સ્કોર્પિયો લઈને ફટાફટ જમાડીએ એવી બિસ્કિટ ને વિપુલભાઈ. તો મિત્રો આપણે યોગેશભાઈ ને બિસ્કિટ લઈને આપણે રેલવે કોલોની તરફ જઈ રહ્યા છીએ અને મિત્રો આજનું ટ્રાફિક ભાવનગરમાં ગજબનું છે. પોલીસ વાળા બહુ છે જો કે આ ગાડીમાં કઈ માગે નહીં તો ઉભા તો રાખે કદાચ એમ પછી રાખ્યા નથી. ફટાફટ પહોંચી જઈએ આપણે રેલવે કોલોનીમાં અને યોગેશભાઈ ને બિસ્કિટ ખવડાવી દઈએ. મિત્રો આપણે જગાની શેરીમાં ચડી ગયા છીએ અને જગો હજી કઈ બતાતો નથી. બીજા કૂતરા છે અને આપણે બિસ્કિટ ખવડાવી દઈએ ફટાફટ. ગરમ કરવા જાવ છે ધાડ થાય બિસ્કિટ ખવડાવવા બોલાય એની બાદ હોઈ ગયા. તો સમાધાન મારે હવે છે સમાધાન કરાવવા જવું પડશે. કે કઈ કાઢે જગો નગર વેચી નાખશે. જગા ભાઈ તો યાર પછી માર ખાય હો મારવો જો આમ હોય યાર જગાને સર્વિસ આપવી પડશે મારે એવું લાગે. જગો બાદ અને મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે ભાઈ શ્રી એવા જગાભાઈ અમારે ટીમ લીડર. હે બાંધવાનું બાંધી હવે નહીં બાજુ કે હાલ બિસ્કિટ ખાવા મળે ખરા મારી પાસે ના હોય બિસ્કિટ નીરું ખા કે વળ ખાવા મારી જેમ. સબસ્ક્રાઇબર ને બે શબ્દ તું બોલ દે. જગો અને મેં ઓલા પણ ખીજાણો ને મિત્રો રિહાઈ ગયો છે. હવે પીઝો ખાવો પીઝો નહીં ને ભાઈ હોતર ની ચીઝ ખરી ને રોટલો ખાય ને યાર કોઈ ગયા તાર પીઝો ખાવો. જો જગાના માસ્ટર ભાઈ આવી ગયા છે રામલોન હવ હાલે. મિત્રો આજે આપણે છે ને જગાભાઈ મળી ગયા. જગાભાઈ ખૂબ મજાક મસ્તી કરી અને બિસ્કિટ ખવડાવીને આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. મળીએ નવા દિવસ સાથે નવા વ્લોગ સાથે. અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કમેન્ટ શેર કરી નાખજો. કા વિપુલભાઈ મળીએ નવા દિવસ સાથે નવા વ્લોગ સાથે. જય માતા જય શ્રી રામ ને જય દ્વારકા. જય દ્વારકા.